ओ शब्द यार है शब्द पार है, शब्द यार है शब्द पार है, शब्द की है सब ढग ढेरिया, सच्चा शब्द जो बतलावे, सच्चा शब्द जो बतलावे वो सदगुरु हमेरिया। कारण के शब्द न मारा मर गया, शब्द न मारा मरी गया, जन शब्दे छोड़ी दीदारा, जन 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 शब्द ने विचारिया, ताका सुधर गया सर्व काज जी 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 जी। सुन ला रे ए वाटो कड़ी ने रूप ला कांग साड़ी, बाळूडो ए जोगी नावान बैठो ए भरत रे। कड़ी ने रूपला कांग सोरे, बाळूडो ए जोगी नावा बैठो ए भरत दे, बाळूडो ए जोगी नावा बैठो हाथ
માડીનું હૈયું રે ભરાણું જો. રાજા ગોપીચંદ ને રાણીઓ નવરાવે છે અને ઝરૂખામાંથી માં મેનાવતી જોવે છે. વિલાસની ચરમ સીમાએ પહોંચેલો રાજા ગોપીચંદ એની દેહને જોઈ રાણી મેનાવતીની આંખમાંથી ડળક 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 મીડ્યા આંખડા પડ્યા. મોર રે ચોળંતા એ માતાનું હૈયું રે ભરાણું જો. નેણો લે એને આહુડાની ધારું રે ભરત રે. નેણો લે એને આહુડાની ધારું ભરત રે. ઝરૂખામાં ઉભેલી માં મેનાવતીની આંખમાંથી આહુડાના ઊના ઊના ટીપા રાજા ગોપીચંદના વાહામાં પડ્યા. વાહામાં જેવા ઊના ટીપા પડ્યા એટલે આમ ગોપીચંદે ઉપર જોયું કે જોયું પોતાની માં રહ રહ રોવે છે. રાજા કહે છે, એ માતાજી નહીં રે વાદળડી એ માતાજી. નહીં રે એ વાદળડીને ક્યાંય નથી રે વિજલોડી. આ ઓચિંતાના એ નીર ક્યાંથી આવ્યા હે ભરત રે. આવો ચિંતાના હે નીર ક્યાંથી આવ્યા રે ભરત રે. રાજા ગોપીચંદના આવા પ્રશ્નનો માં મેનાવતીએ બહુ સુંદર જવાબ આપ્યો. તારા રે એ પિતાની કયા દીકરા તારા દેવી જ હતી. ઈ રે કયા ના મોર તું કયા રે ભરત રે. ઈ રે કયા ના મોર તું કયા રે ભરત રે. રાણી મેનાવતીના આ એક જ ઈશારે કહેવાય છે ને કે ચતુરંકો ટકોર ભરી. હે દીકરા, તું જે કાયાનું આટલું અભિમાન કરસ, પણ ખોટો ખુલામાં આવી જ કાયા તારા બાપની હતી.
અને એ કાયાને અમે એક દી મહાણમાં જઈને બાળી આવ્યા. પણ રાજા ગોપીચંદને રૂવાડે રૂવાડે લાગી ગયો. માને કીધું એ કહો તો માતાજી અમે કહો તો રે માતાજી એ અમે હિંગળા જ જાય જો હિંગળા જ ના સુમરા લઈ આવું એ ભરત રે. કહો તો માતાજી અમે માતાજી કહો તો એ માતાજી એ અમે કાશીએ જાય જો કાશીએ જય કરવત રે મેલાવું એ ભરત રે. કહો તો એ માતાજી અમે દ્વારકા જાય જો. હે માં, તમે જો કહેતા હો તો અમે હિંગળાજ પરસવા જઈ હિંગળાજના ઠુમરા લઈને આવીએ. કહો તો માતાજી અમે કાશી જઈ કાશીએ જઈને હું કરવત મેલાવું માં. અને માં તમે જો કહેતા હો તો અમે દ્વારકા જઈ પણ દ્વારકાની એ છાપું લઈને આવું રે ભરત રે. અને કહો તો માતાજી અમે હે માળે હાડ ગાળવા જાય જો તો રે એ લઈએ ભગવો ભેખ રે માતાજી તો રે લઈ લે ભગવો ભેખ માતાજી.
રાજા ગોપીચંદ એમ કહે છે કે માં તું 12 વર્ષની વાત કર, 12 વર્ષ માતા કેણે રે આયા જોયા જો. કારણ ઘડી પલકી ખબર નહીં और करे काल की बात. आजीवड़ा ने माथे जमरे फरे जे मते तरहूं परबाज माटे बार रे एवरो माता कोणे रे जोया जो અમે આજો રે લેશુ રે ભગવો ભેક માતાજી આજો રે એ લઈ લેશુ ભગવો ભેક રાણી મેનાવતીને મનમાં એમ થયું કે દીકરાને વૈરાગ લાગ્યો છે, પણ એ વૈરાગનો રંગ સાચો છે કે ખોટો એ કેમ ખબર પડે. એટલે રાણી મેનાવતીએ એમ વિચાર્યું કે જગતના તમામ સંબંધો છે એમાં એક ભાઈ બહેનનો સંબંધ એવો છે, જો બહેનને ત્યાં જશે તો જો ખોટે ખોટો વૈરાગી હશે તો પકડાઈ જશે, એનું મન પાછું સંસારમાં આવી જશે. એટલે રાણી મેનાવતી એમ કીધું કે બેટા તને બધે જવાની છૂટ છે, પણ એક આપણી બેન છે ને એના દેશ કોઈ દી નહીં જાય. અને માણસનો સ્વભાવ છે એને ના પાડીએ ત્યાં એ પેલા ખાસ જાય. રાજા ગોપીચંદ કહે છે એ મા દેશ રે જોયા મેં देश रे जया रे ए माता में परदेश रे बोव जोया जो. देश रे ए जोया रे माता परदेश जोया जो. पण एक रे नव जोयो बेनी बानो देश ભરતરી અમે કરે નવ જોયો બેની બાણ દેશ ભરતરી.
બેનના શેરમાં રાજા ગોપીચંદ સાધુનો વેશ લઈને જાય છે. કેવો રમતો જોગી રે ક્યાંથી આવ્યો ધીરે રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે આવે મારી નગરીમાં એ અલખ જગાયો રે રાગણ તો બની આવે મારી નગરીમાં એ અલખ જગાયો રે રાગણ જોગીડો કેવો છે? એને કાનમાં કુંડળ રે એ જટાધારી રે હો ધીરે કાનમાં કુંડળ રે અને જટાધારી રે એ દિયે ને નમણું રે એ કરે નર ને નારી રે રાગણ તો બની આવો રમતો જોગીડો રે ક્યાંથી આવ્યો ધીરે રમતો જોગીડો ક્યાંથી આવ્યો રે આવે મારી નગરીમાં એ અલખ જગાયો રે રાગણ એ હું તો બની આવે મારી નગરીમાં અલખ જગાયો રે રાગણ તો બની રાગણ તો બની. રાજા ગોપીચંદની બેન આવીને રાજા ગોપીચંદને એમ કીધું કે ભાઈ તમે ક્યાં કારણે આવો વેશ ધારણ કર્યો પણ હજી પાછા વળી જાઓ ભાઈ. રાજા ગોપીચંદની બેન સોનબાઈ એમ કે છે હે બેન હવે બહુ મોડું થઈ ગયું, હવે તારા કોઈ રાજ મને ન ખબર, કારણ
આજીવન જો બન રાજધાન જીવન જો બન રાજધાન અવિચળ રહે ન કોયે પણ જો ઘડી જાય સત્સંગ में जीवन का फल सो जीवन का फल सो રાજ રે એ ન જોયે બેન મારે રાજ રે એ ન જોયે બેને મારે પાટો રે ના જોયે જો રાજ રે ન જોયે રાજ રે રાજો રે એ ન જોયે બેને મારે પાટો રે ના જોયે જો મારે કરો મેં લખો રે ભગવો એક ભરત રે રાજ રે એ ન જોયે બેને મારે પાટો રે જોયે જો મારે કરો મેં લખો રે ભગવો ભેક ભરત રે મારે કરો મેં લખો રે ભગવો ભેક ભરત રે મારે લલાટે એ લખો રે ભગવો ભરત રે મારા તકદીરમાં એ હવે લખ્યો છે ભગવો એક